કરો તો સર. થેન્ક યુ. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે અતિચારના ભાવાર્થ સમજી રહ્યા છીએ, જે આપણે પક્ષી, ચોમાસી અને સંવત્સરી આ 3 પ્રતિક્રમણ દરમિયાન જે અતિચાર બોલવામાં આવે છે, જે પ્રાદેશિક ભાષામાં અતિચાર એટલે જે પ્રાદેશિક ભાષાની અંદર, લૌકિક ભાષાની અંદર સૌને સરળ ભાષાની અંદર સમજાય એ માટે જે રચવામાં આવેલા અતિચાર, મતલબ જે આ પાપોની આલોચના, પ્રાયશ્ચિત, તેને આપણે અહીં અતિચાર કહેવામાં આવે છે. એટલે ગુજરાતીની અંદર જેની રચના થઈ છે, અને પ્રાદેશિક ભાષા, જેમાં પ્રાદેશિક એટલે શુદ્ધ નહીં, પરંતુ કેટલીક દેશી ભાષાના શબ્દો પણ છે. તો એ શબ્દો વડે જે આપણે માફી માંગીએ છીએ, તો એને આપણે અતિચાર તરીકે ઓળખીએ છીએ. બરાબર? ઓકે. તો અતિચારમાં આપણે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર આ 3 સંબંધી આપણે વાતો કરી. બરાબર ને? જ્ઞાનાચારના અતિચાર કેટલા કીધા? 8. 8. 8. દર્શનાચાર સંબંધી 8. અને ચારિત્રાચાર સંબંધી એના પણ 8. 8. બરાબર. તો કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તો આ 3ની અંદર કયા આચારની અંદર ગુરુની અને ભગવંતની આશાપનાઓ વિશે જણાવ્યું છે? દર્શનાચારમાં. દર્શનાચાર. બરાબર ને? ઓકે. તો સાધુ ભગવંતને અથવા ગુરુ ભગવંત ને વર્જવાની અને જિનાલયમાં ત્યાગ કરવાની આશાપનાઓ કેટલી છે? 84. 84. દેરાસરની ને ગુરુ ભગવાનની 33. હા, દેરાસરમાં વર્જવાની 84 અને ગુરુની ગુરુની 33. પ્રત્યે હા, એટલે સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે 33. 33 આશાપનાઓ. બરાબર ને? ઓકે. તો ચારિત્રાચાર સંબંધી, ચારિત્રાચારમાં શું આવે છે? શ્રાવકે ક્યારે ક્યારે આ વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અને સાધુ સાધ્વીજી ભગવંતો ક્યારે, કઈ કઈ વસ્તુ? ઈ 8 પ્રવચન. 8. બરાબર. ટૂંકમાં બોલી પ્રવચન જાજો. માતા. અષ્ટપ્રવચન એટલે 5 શું? સમિતિ 3 ગુપ્તી. હા, યસ. 5 સમિતિ એટલે શું? ઇરિયા સમિતિ, એરિયા ભાષા સમિતિ. ઓકે. સમિતિ. ઉભા. એરિયા સમિતિ એટલે શું? એટલે ચાલવું ત્યારે ચાલતી નીચે વેળાએ નીચે જોઈને ચાલવું, જોઈને ચાલતી વેળાએ નીચે જોઈને ચાલવું. બરાબર ને? તો ચાલવું. એ આચાર થયો. પણ એ જો ન કરે, અણજોએ હિંડ્યા, એટલે જોયા વગર, નીચે જોયા વગર ચાલ્યા, તો જૈના ન રાખી, તો ત્યાં અતિચાર છે. તો એ તેનું માફી માંગીએ છીએ. બરાબર. પછી બીજું, ભાષા સમિતિ. ભાષા સમિતિ. હિંસક વચન ના બોલ્યા. હા, હિંસક વચન, પાપ આરંભ જેમાં રહેલા છે એવા વચનો બોલ્યા. બરાબર. પાપારંભ રહેલા છે એવા વચનો બોલ્યા. એશના સમિતિ. ત્રીજી એશના સમિતિ એટલે એમાં તૃણ, ડગલ, અન્ન, પાણી આવ્યું છે, તો એમાં તૃણ એટલે ઘાસ, તંખલા ઉપર, પછી ડગલ એટલે વસ્ત્ર આદિ. એમાં પછી તમે કીધું તો અચિત, માટી, ઢેફા એટલે માટી. માટી. ડગલ એટલે માટી. માટી. ઓકે. પછી અન્ન, પાણી એટલે આહાર, પાણી દોષ રહિત કરવું આપણે. પછી અસૂચતું લીધું, જે નથી તે નથી વાપરવાનું આપણે, એ ચાલે એવું છે, એમ કે જેટલું ચાલે આપણને. આદાન ભન્ન ભક્ત નિખેવના સમિતિ. બરાબર છે. આદાન ભન્ન ભક્ત નિખેવના સમિતિ એટલે જગા પૂંજવાની, પછી કતાસણા ઉપકરણ બધા વાપરવાના. કોઈ પણ વસ્તુ લેતા મૂકતા એ જગ્યાને પૂંજવી. ઉપયોગ કરતા પહેલા શું કરવાનું? તો એનું પ્રમાર્જન કરવાનું. બરાબર. જેમ તમે પૌષધ કર્યો હતો, તો પૌષધ કરતી વેળાએ તમારે જે પણ ઉપકરણ તમારે ઉપયોગ કરવાના છે, તો એનું પરિલેહન કર્યું હતું. બરાબર ને? હા, તો એ શું કહેવાશે? તો અહીંયા આદાન ભન્ન ભક્ત નિખેવના સમિતિમાં પણ આવી જશે.
પછી પારિષ્ઠાપનિકા સમિતિ એટલે શરીરનું મેલ જ્યાં પલટાવીએ એ જગા ભીની ના હોય, જીવજંતુ ના હોય તેની ધ્યાન રાખવાનું પલટાવ્યા પહેલા. ઠલ્લે, માતૃ કે કોઈ પણ પાણી વગેરે કદાચ આપણે વાપર્યું હોય એને પરઠવતી વખતે કોઈ જીવજંતુઓ નથી ને, અથવા જે અંતર્મૂર્તની અંદર સુકાઈ જાય, ડ્રાય થઈ જાય, એ પ્રમાણે એવી જગ્યાઓ પરઠવવું, બરાબર ને? પણ એના કરતા એને શું કહેવાય, જગ્યાને જોયું નહીં. જીવજંતુઓ વાળી જગ્યા છે, પરંતુ જૈના ન રાખીને એમને એમ પરઠવી દીધું, તો ત્યાં આ દોષ લાગે છે, બરાબર? ઓકે, એ પારિષ્ઠાપનિકા સમિતિ. પછી મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી એટલે શું? મનગુપ્તી ધર્મ ધ્યાન મનનો ધ્યાન કરવું, આર્ત રૌદ્ર ધ્યાન મનમાં આર્ત રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એટલે શું? આર્ત ધ્યાની શરીર સંસાર સંબંધી, અને રૌદ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન શરીરને બીજાનું હિંસક કેમ નુકસાનનું વિચાર કરે, ખોટા વિચાર. બંને સંસાર સંબંધિત છે, પરંતુ એકની અંદર શું, આ મારું શું થશે, કે મારા આનું શું થઈ શકે, હા, બરાબર. જ્યાં રાગની વૃત્તિ છે, મારા ઘરનું શું થશે, કદાચ શું કે બારે ગયા હોય ને વરસાદ આવ્યો હોય, તો એ વરસાદ થયો, મારા ઘરની અંદર પાણી પડે છે, તો આ બેડનું શું થશે, આ શું થઈ જશે, બગીચાનો સુકાઈ જશે, આવું તેવું બધું ઘણી ચિંતાઓ. તો એ શું કહેવાશે? આર્ત ધ્યાન, બરાબર, જ્યાં રાગની જન્ય છે. અને દ્વેષ એટલે જ્યાં હિંસક વૃત્તિ છે, અન્યના નુકસાન અને દ્વેષ ભાવ જ્યાં છે, બરાબર, એવી વૃત્તિ, એના એવો છે ભાવ, તેને રૌદ્ર ધ્યાન કહેવામાં આવ્યું. જ્યાં નુકસાન, અન્યની નુકસાન, બરાબર. મનગુપ્તિ. પછી વચનગુપ્તિ. ખરાબ અથવા હિંસક વચન ના બોલવા. વચન ના બોલવા. જે મનમાં વિચારી રીતે વચન ઉપર, વચનથી આપણે એનો ઉપયોગ કરીએ, વચન વ્યાપાર કરીએ. જે ચિંતન કર્યું ને એ જ વસ્તુ વ્યાપાર વચન ઉચ્ચારણ વચન ઉપર થાય, બરાબર. જેમાં આપણે કીધું, સાંભળો, આપણે વચન માટે કીધું શું કે હિત મિત અને પરિમિત, ત્રણ પ્રકારે હિત, મિત અને પરિમિત એમ કહેવામાં આવ્યું છે. એક વસ્તુ વચ્ચે એક વાત રહી જાય છે. હિત એટલે હિતકારી, મિત એટલે મીઠાશતાપૂર્વક, અને પરિમિત એટલે તો કે વચન બોલવા પણ કેવા, તો કે પ્રમાણસર. પછી એવું નહીં બકબક થઈ જાય ને પછી પેલા શું કહેવાય ખલેલ લાગે, એવું નહીં. હિત, મિત અને પરિમિત, એ પ્રમાણે વચન વ્યાપાર. અને એમાં પણ હિંસક આદિ વચન ન થવું જોઈએ. જેમાં આપણે જો લાઈટ બંધ કરી દે એમ ના કહીએ, પરંતુ શું કે લાઈટની જય કરજો, આ ખોલી નાખજો ને તો જય રાખજો. તો એ વચનનો વ્યાપાર પણ કેવો હતો કે જેમાં હિંસક ભાવો ન જતા હોય એવા વચન વ્યાપાર. આપણે ખાધું નહીં પરંતુ વાપર્યું એમ કહીશું, બરાબર. હા, શાક કાપ્યું નહીં, કાપ્યું પછી શાક સમાર્યું કે સુધાર્યું વગેરે. આપણે જે છે ને આ વચનો જે છે, આ શબ્દો છે, એ પણ કહેવાય છે જૈના પૂર્વકના. તો એને શું કહેવાશે? વચનગુપ્તિ, બરાબર. આપણે શું કહ્યું, જૈના પૂર્વકના શબ્દો હોય. શાક સુધાર્યું, ફ્રૂટ સમાર્યું વગેરે જે શબ્દો છે ભાષાની અંદર પણ, કેમ કે જેવી પ્રકારની ભાષાનો ઉપયોગ થતો હોય એવા પ્રકારના આપણા મનના વિચારો પણ થતા હોય, બરાબર. એટલે મનગુપ્તિ, વચનગુપ્તિ અને પછી કાયગુપ્તિ. કાયગુપ્તિ એટલે તો શરીરની એવી ચેષ્ટાઓ નહીં કે જેમાં હિંસા આદિ રહેલું હોય, બરાબર. હિંસક પ્રવૃત્તિ, ઉઠતા બેસતા, હાલતા ચાલતા ઉઠતા બેસતા જૈના પૂર્વક ગમે તેમ નહીં, બરાબર. તો એ કાયગુપ્તિ. અને શરીરની એક્શનો પણ ગમે તેવી જે હિંસક કે વ્યર્થી થાય તો એવી પ્રવૃત્તિનો પણ ત્યાગ શરીરથી. તો એને આપણે અહીંયા કાયગુપ્તિ કહેવામાં આવ્યું. તો 5 સમિતિ અને 3 ગુપ્તિ, આ 8 વસ્તુ એ અષ્ટ પ્રવચન માતા સાધુ તને ધર્મે સદૈવ.
સાધુતાને ધર્મ એટલે સાધુ સાધુ ભગવત, સાધુ સાધ્વી જે ભગવંતો હોય કે જેઓ પંચમહાવ્રતધારી થયા છે, સંયમી બન્યા છે, તો એવા સાધુ સાધ્વી જે ભગવંતો કાયમ માટે કરે છે. બરાબર, કાયમ માટે પાલન કરે છે. જ્યારે શ્રાવક શ્રાવિકાએ સામાયિક કે પૌષધ દરમિયાન આ ચોક્કસ ને ચોક્કસ પાળવાનું જ છે. હવે એમાં જો આપણે ન પાળીએ તો આપણને અતિચાર દોષ લાગે, એનું પ્રાયશ્ચિત આલોચના કરવાની રહે. પણ સાંભળજો, આ જે હિરિયા સમિતિ 5 સમિતિ અને 3 ગુપ્તી છે, એ આપણે સામાયિક ઔષધ વિના પણ જેટલું વધારે અંશે પાડી શકાતું હોય એટલું આપણે પાડવાનો પ્રયત્ન કરવાનો. કારણ શું? તો કે એ ધર્મ ભાવ તરફ આપણને લઈ જાય છે. સામાયિક અને ઔષધ વિના પણ નીચે જોઈને ચાલવાનું. લાભ છે કે નુકસાન છે? નીચે જોઈને ચાલવું લાભ છે ને. બરાબર, કોઈ પણ નાના જીવજંતુઓનું રક્ષણ થતું હોય તો આપણે પાલન કરવું જોઈએ. બરાબર, વચન વ્યાપારની અંદર પણ સમજો કે કોઈ શું કહે કે આપણાથી અભદ્ર શબ્દ બોલાતા હોય કે અયોગ્ય શબ્દ બોલાતા હોય તો એ સારું કહેવાય? ન સારું કહેવાય. બરાબર ને? તો એનો પણ આપણે ઉપયોગ રાખવાનો પ્રયત્ન કરીએ. ઉઠતી બેસતી વખતે પણ આપણે કોઈ જીવજંતુઓ વગેરે આપણે ધ્યાન રાખીએ, જય ના કરીએ તો એ લાભ જ છે. એટલે સામાયિક ઔષધની અંદર તો ચોક્કસ ને ચોક્કસ કરવું જ, પરંતુ એના સિવાય પણ જે સામાન્ય નોર્મલ ટાઈમની અંદર પણ, રેગ્યુલર જીવનની અંદર પણ આ વધુ ને વધુ પાલન થાય એ પ્રકારે આપણું જીવન બનાવવું જોઈએ. જો આનું પાલન કરીએ તો આપણું જીવન સાત્વિક બને. બરાબર, જેમાં ધર્મયુક્ત જે આપણી આચાર વિચાર આપણો જે હશે એ આપણને વધુ ને વધુ આત્મભાવ તરફ લઈ જશે. બરાબર, અને ઘણા બધા પાપારંભોથી આપણને બચાવશે. બરાબર, ચાલો, તો એ પ્રમાણે ચારિત્રાચાર સંબંધી વાતો કરી છે આપણે. અને હવે આપણે ગુરુજી એક સેકન્ડ, આપણે એમ કહીએ કે આપણે ભોજન ખાધું કે ખાવાનું ખાધું કે ખાવાનું કે ભોજન વાપર્યું, તો એ ખાધું ને વાપરવામાં કેવી રીતના હિંસક આ વચન આવ્યો? યસ, વાપરવું એટલે એ છે ને આપણી ધાર્મિક ભાષા છે. વાપરવું, જેમ વાપર્યું એમ કહીએ છીએ ને, તો એ જે વાપર્યું વગેરે શબ્દ બોલીએ છીએ એ, તો એ શબ્દ આપણે એક ધાર્મિક ભાષા છે, જે ધર્મની ભાષા. જેમ શું કહેવાય કે અમારે તપોવનની અંદર ગુરુ ભગવંતોની સાનિધ્યની અંદર રહેતા હોય બધા એને ત્યાં પણ તો શું કહે એકાસનું કર્યું ને તો વાપરી જમી આવ્યા એમ ના કે શું કે વાપરવા ક્યાં ગયા છે, કેમ તો કે વાપર્યું અથવા વાપરવા ગયા છે. બરાબર, એનો મતલબ શું? એનો એક આ ભાષાના પણ પ્રભાવો છે કે જેટલું તમે ભાષા સાથે જોડાયેલા હો, ધર્મ ભાષા સાથે, એટલો જ તમારા ધર્મ ભાવ વધુ ને વધુ ટકી રહે. જેમ કહીશું કે જય જીનેન્દ્ર એમ કહેતા હોઈએ અને બીજા કહેતા કે જય શ્રી કૃષ્ણ, તો એમાં બંનેમાં ફરક પડે. સાંભળો, જય જીનેન્દ્ર કહેતું હોય અને જય શ્રી કૃષ્ણ કહેતું હોય, એમાં તમને કઈ ફરક પડે? તમારા કઈ ભાવોમાં ફરક પડે? હેલો, શું ફરક પડે? આપણે જય જીનેન્દ્ર બોલીએ, આપણે યાદ કરીએ ભગવાનને, આપણા જીનેન્દ્ર ભગવાનને યાદ કરીએ. કોઈ જય જીનેન્દ્ર કે, બરાબર, જય જીનેન્દ્ર કે અને જય શ્રી કૃષ્ણ કહેતું હોય, જેમ બંનેની અંદર આપણને શું કે જય જીનેન્દ્ર કહેતા એટલે તરત આપણને અરિહંત દેવનું સ્મરણ થશે. બરાબર છે, તો એ જ પ્રમાણે શું કે ધર્મ ભાષા છે, ધાર્મિક ભાષા આપણે જે વાપર્યું છે કે જૈના છે કે ઉપયોગ રાખજો વગેરે જે આપણે કહીએ છીએ, તો એ ધર્મ ભાવ તરફ આપણને વાળે છે. જેમાં કોઈ પણ પ્રકારના એવા શબ્દો નથી, એવા અક્ષરો પણ નથી કે જે શું કહેવાય કે જે બોલતા અશુભ ફીલ થતું હોય. જે શબ્દો બોલતા આપણા મનને શું કહેવાય કે થોડાક પણ અશુભ વિચારોમાં જવાતું હોય, એવા કોઈ શબ્દો પણ નથી. આપણા સૂત્રોની અંદર પણ સ્તોત્રોની અંદર પણ એવા શબ્દો નહીં હોય. જ્યાં આવશ્યકતા હશે, જ્યાં ખૂબ જ અગત્યનું હશે, એના સિવાય ન ચાલે તો જ એવા શબ્દોનો ઉપયોગ કર્યો હશે. બરાબર, તો અહીં જેટલું આપણે ધર્મ ભાષાની અંદર રહીશું એટલા જ આપણે ધર્મ ભાવ તરફ પણ વળી શકીશું, અથવા ધર્મ ભાવમાં સ્થિર થઈ શકીએ છીએ.
તો હવે પુણ્યશાળીઓ આપણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર આ 3 પછી આપણે હવે સમ્યક્ત્વ સંબંધી વાતો કરીશું. હવે પછી જે અતિચાર કહેવામાં આવશે એ સમ્યક્ત્વ સંબંધી છે. બરાબર? તો એ સમ્યક્ત્વ સંબંધીના પહેલા હું અતિચાર છે એ બોલી જાઉં છું અને ત્યાર પછી આપણે એના ભાવાર્થમાં જોડાઈએ. ઓકે, સરસ. વિશેષતઃ શ્રાવક તને ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ 12 વ્રત, સમ્યક્ત્વતના 5 અતિચાર. શંકા કંખ વિગિચ્છા. શંકા શ્રી અરિહંતતના બળ, અતિશય, જ્ઞાન લક્ષ્મી, ગાંભીર્યાતિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્ર્યાના ચારિત્ર, શ્રી જીન વચનતનો સંદેહ કીધો. આકાંક્ષા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદર દેવતા, ગોત્ર દેવતા, ગ્રહ પૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલીનાહ ઇત્યવેમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુવા, દેવદેહરાના પ્રભાવ દેખી રોગ, આતંક, કષ્ટ આવીએ ઇહલોક પરલોકાર્થે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યો ઈચ્છ્યો. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગિયા, જોગી, દરવેશ, અનેરા, દર્શની